હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે એક અગત્યની અપડેટ જે તારીખ 31 જુલાઈ 2025ના રોજ ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા અપડેટ્સ નોટિફિકેશન આપવામાં આવેલી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે સાથે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને પ્રશ્ન હશે કે જો ગુજરાતનું મેરિટ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે તો એને કઈ રીતે ચેક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે ગુજરાતનો મેરિટ રેન્ક પોતાનું કેટેગરી રેન્ક છે કઈ રીતે જાણી શકો છો. ત્યારબાદ સૌથી અગત્યનો પ્રશ્ન એટલે કે હવે ચોઇસ ફિલિંગ ક્યારથી ચાલુ થશે. આવા તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયોની અંદર આપવામાં આવેલા છે. તો વિડીયોને અંત સુધી જોઈ લેશો તો આપણે બધા જેટલા પણ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે એ બધા જ પ્રશ્નોનો જવાબ આપને મળી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા જે વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી એ વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન કરી શકે છે. ત્યાં આગળ તમને ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગને રિલેટેડ જેટલી પણ અપડેટ્સ હોય છે એ રેગ્યુલરલી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. સૌથી પ્રથમ ગુજરાતનું વર્ષ 2025 માટેનું જે ગુજરાત મેરિટ લિસ્ટ છે સાથે સાથે કેટેગરી વાઇઝ જે મેરિટ લિસ્ટ છે એ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલું છે. હવે આના પછી શું કરવાનું રહેશે. હવે મેરિટ જાહેર થઈ ગયેલ છે 31 જુલાઈ 2025ના રોજ. હવે હજી પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કઈ જ અપડેટ્સ ઓફિશિયલ વેબસાઇટ પર અત્યાર સુધી કઈ પ્રથમ રાઉન્ડની જે અપડેટ્સ છે ચોઇસ ફિલિંગ માટેની એ અત્યાર સુધી કઈ પણ નોટિફિકેશન આપવામાં આવેલી નથી. પણ જ્યારે પણ એ પ્રથમ રાઉન્ડની જે નોટિફિકેશન છે આપવામાં આવશે અમે આપને ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપની અંદર અથવા તો યુટ્યુબ વિડીયોની અંદર આપને અપડેટ્સ જે નોટિફિકેશન છે એના રિલેટેડ આપને શેર કરી દઈશું. હવે જે વિદ્યાર્થીઓનો પ્રથમ પ્રશ્ન હતો કે હવે આપણે કઈ રીતે જોવાનું છે પોતાનું મેરિટ લિસ્ટ ની અંદર પોતાનું નામ કઈ રીતે ચેક કરી શકો છો. તો સૌથી પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. ઓફિશિયલ વેબસાઇટ આ મુજબ છે. ત્યારબાદ તમને ત્યાં દેખાશે કેટેગરી વાઇઝ એટલે કે જનરલ, ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ. તમે જે પણ કેટેગરીની અંદરથી બિલોંગ કરો છો એ કેટેગરીનું આપણે પીડીએફ ડાઉનલોડ કરવાનું છે અને ત્યારબાદ તમારો રેન્ક જોવાનો રહેશે. હવે આને આપણે સમજીએ તો આ છે ઓફિશિયલ વેબસાઇટ જે આપ ચેક કરી શકો છો. તો આ ઓફિશિયલ વેબસાઇટ પર આવશો ત્યારબાદ સ્ક્રોલ ડાઉન કરશો તો જોઈ શકો છો કે તારીખ 31 જુલાઈ 2025ના રોજ 1:35ના રોજ આ જે મેરિટ છે ગુજરાતનું એ જાહેર કરવામાં આવ્યું છે. એની અંદર જોઈ શકો છો જનરલ મેરિટ લિસ્ટ, એસસી મેરિટ લિસ્ટ, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એનઆરઆઈ મેરિટ, એનઆરઆઈ રિપોર્ટ. હવે એનએચએલ ના કેટલા લોકલ કોટાનો મેરિટ એપ્લાય કર્યું તો એ લોકો કેટલા એલિજિબલ છે. સુરત સ્મીમર માટે કેટલા લોકો એલિજિબલ છે અને ત્યારબાદ કયા વિદ્યાર્થીઓ નથી એલિજિબલ એના રીઝન સાથે સમજાવવામાં આવેલું છે. તો આ હતી જે અપડેટ છે એને મેં સરળતાથી હવે સમજીશું આપણે લખાણના માધ્યમથી. તો સૌથી પ્રથમ હવે આ પ્રોસેસ છે આપ સમજી ગયા છો કે આપણે કઈ રીતે પોતાનું મેરિટ રેન્ક અને એ ચેક કરી શકો છો અને તમારો રેન્ક જોવાનો રહેશે. હવે રાઉન્ડ 1 ચોઇસ ફિલિંગ ચાલુ થશે એના પહેલા આપને સમજાવું તો આપ કઈ રીતે રાઉન્ડ 1 માટેની સ્માર્ટ સ્ટ્રેટેજી કઈ રીતે બનાવી શકો છો. સૌથી પ્રથમ આ વસ્તુ આપણે નોંધમાં લેવાની છે કે વર્ષ 2025 માટે 250 સીટ્સ ઓછી થવાથી થોડો તફાવત જોવા મળી શકે છે. સ્વામિનારાયણની અંદર 150, શાંતાબાની અંદર 50 અને ડોક્ટર કિરણસિંહ પટેલની અંદર 50 એમ જોવા જઈએ તો 250 સીટ ઓછી કરવામાં આવેલી છે. હવે પાછલા વર્ષને આપણે ટ્રેન્ડને અનુસરવાનું. આજે ગુજરાત રેન્ક આવી ગયો છે તો પોતાના ગુજરાત રેન્કને પાછલા વર્ષ સાથે કમ્પેર કરો. ત્યારબાદ ચોઇસ ફિલિંગ તમારા રેન્ક મુજબ પ્લાન કરીને રાખો. કોર્સની ગોઠવણી કરીને રાખો એટલે કે એમબીબીએસ, બીડીએસ, બીએચએમએસ કે બીએમએસ તમે જે પણ કોર્સની અંદર એડમિશન લેવા માંગો છો અને કોર્સને પણ ગોઠવીને રાખો. હવે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ ચાલુ થાય છે ત્યારબાદ શું થશે અને સરળતાથી સમજીએ. તો પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ થાય છે એની અંદર સૌથી પ્રથમ અગત્યની ધ્યાનમાં રાખવાની બાબતો સૌથી પ્રથમ સમજીએ તારીખો. કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ચોઇસ ફિલિંગ કરવાની અને લાસ્ટ ડેટ શું છે, ચોઇસ લોક ક્યારે કરવાની, ક્યારે રિવ્યુ કરી શકો છો, એ બધી વસ્તુ આપણે તારીખો યાદ રાખવાની. ચોઇસ લોક કરવાનું ભૂલવાનું નથી. ત્યારબાદ ચોઇસ ફિલિંગની ગોઠવણી એટલે કે સિક્વન્સ ભૂલવાની નથી જીક્યુ એમક્યુ મુજબ. અને છેલ્લી તારીખ પહેલા લોક થયેલ છે કે નહીં આટલી વસ્તુ આપણે ચોઇસ ફિલિંગમાં ધ્યાનમાં રાખવાની છે. હવે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ ચાલુ થાય છે તો નિયત આપેલ તારીખમાં લોગિન કરીને ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ત્યારબાદ ચોઇસને લોક કરવાની રહેશે તારીખ પહેલા. જો કોઈ કોલેજની બે જાતની સીટ્સ હોય, બે જાતની સીટ્સ હોય છે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની સીટ. તો સૌથી પ્રથમ પ્રાધાન્ય જીક્યુ કોટાને આપો અને ત્યારબાદ પ્રાધાન્ય આપો મેનેજમેન્ટ કોટાને. લોક કર્યા બાદ પોતાની ચોઇસ કરી છે તેની પ્રિન્ટ આઉટ લઈ લો એટલે કે તમારી જોડે પ્રૂફ તરીકે છે. લોક થઈ જાય છે પછી એને પ્રૂફ તરીકે આપ શું કરી શકો છો એની પ્રિન્ટ આઉટ લઈ શકો છો. ત્યારબાદ પ્રથમ રાઉન્ડના મેરિટ એટલે કે પ્રથમ રાઉન્ડનું જે ચોઇસ ફિલિંગ કર્યું છે એનું હવે મેરિટ આવશે. એ એલોટમેન્ટની રાહ જોવાની રહેશે. હવે પ્રથમ રાઉન્ડનું મેરિટ જાહેર થશે. પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કર્યા બાદ પ્રથમ રાઉન્ડનું મેરિટ અલોટ એટલે કે અલોટમેન્ટ થશે. એની અંદર બે જાતના વિદ્યાર્થીઓ હશે, વિદ્યાર્થી 1 અને વિદ્યાર્થી 2. હવે વિદ્યાર્થી 1 છે જેને અલોટમેન્ટ થયેલ છે એટલે કે એને કોલેજ મળેલ છે એ વિદ્યાર્થી ફરીથી લોગિન કરવાનું, અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો
અને ત્યારબાદ ટ્યુશન ફીસ ઓનલાઈન અથવા ઓફલાઈન પે કરવાની અને ત્યારબાદ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે અને એન્વેલપમાં મૂકવાના રહેશે અને ત્યારબાદ નજીકના હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે અને ત્યારબાદ હેલ્પ સેન્ટર પર જતા પહેલા આપને જોડે એક એલોટમેન્ટ લેટર, ફીસ પેમેન્ટ કરેલ હોય તેની રસીદ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એન્વેલપમાં હોવા જોઈએ અને આપ વિદ્યાર્થીને એટલે કે જે પણ વિદ્યાર્થી છે એની હાજરી ત્યારબાદ એ વિદ્યાર્થી અપોઇન્ટમેન્ટ લીધી છે તે આગળ જશે અને ત્યારબાદ કમિટી દ્વારા તમારા ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે અને ત્યારબાદ તમને એડમિશન કન્ફર્મેશનની સ્લિપ તમને આપવામાં આવશે અને એ મુજબથી આપ પોતાની સીટ છે કન્ફર્મ કરી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી બીજા રાઉન્ડમાં જવા માંગે છે તો એ પોતાના વિદ્યાર્થીએ બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગની રાહ જોવાની રહેશે. જ્યારે વિદ્યાર્થી 2 જેને કોઈ પણ જાતનું અલોટમેન્ટ નથી થયેલું એ વિદ્યાર્થીને ડાયરેક્ટ બીજા રાઉન્ડની રાહ જોવાની રહેશે. કશું કરવાની જરૂર નથી. હવે જે વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગે છે એ વિદ્યાર્થીઓને કયા કયા લાભો થતા હોય છે, ચોઇસ ફિલિંગમાં તમારા રેન્ક અનુસાર સંપૂર્ણ મદદ, અપગ્રેડેશનમાં, ત્યારબાદ ટ્યુશન ફીસ કઈ રીતે પે કરવી, સ્કોલરશિપ જેવી કે એમવાયએસવાય, સીએમએસએસ, કન્યા કેળવણી વિશેની સંપૂર્ણ માહિતી, બોન્ડ વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન, 20 લાખનું બોન્ડ કઈ રીતે આપવાનો હોય, બધી કોલેજોની અંદર બોન્ડ કઈ રીતના હોય છે. આપને કોઈ પણ પ્રશ્ન હશે તો આ પેડ કાઉન્સિલિંગમાં જોડાશો તો આપને મૂંઝવતા પ્રશ્નો સરળતાથી સોલ્વ થઈ જતા હોય છે. હવે જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગે છે વિદ્યાર્થીઓ આ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. 4181415323 આ નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકે છે. હવે ચોઇસ ફિલિંગ ક્યારથી ચાલુ થશે? બહુ બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો છે. તો આજે ગુજરાત મેરિટ આવી ગયેલ છે 31 જુલાઈ 2025 ના રોજ. તો મોસ્ટલી વિધિન એક થી 2 દિવસની અંદર અથવા તો મેક્સિમમ 2 થી 3 દિવસની અંદર જે ચોઇસ ફિલિંગની ડિટેલ છે, નોટિફિકેશન છે એ ઓફિશિયલ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે અને ત્યારબાદ ચોઇસ ફિલિંગની ડેટ્સ પણ જાહેર કરવામાં આવતી હોય છે. એટલે કે મેક્સિમમ 2 થી 3 દિવસની અંદર ચોઇસ ફિલિંગ ચાલુ થઈ શકે છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ જે આજે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા અપડેટ કરવામાં આવી છે. મેં સરળતાથી સમજાવી છે. છતાં પણ આપને કોઈ પણ પ્રશ્ન છે તો આપ કમેન્ટ કરીને પૂછી શકો છો. હું ચોક્કસપણે એનો પ્રશ્નનો જવાબ આપીશ. જો આપને આ વિડીયો પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો આપ પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગો છો તો આપેલ જે નંબર હતો 8141415323 એના પર સંપર્ક વધુ માહિતી મેળવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.